જય માતાજી। આજે હું જ્યારે સવારમાં ઉઠી તો 3 કે 4 મિત્રોએ મારી એક જ રીલ મોકલી કે જો કૃષ્ણાબેન કે સુરતમાં ગોડાદરા વિસ્તારમાં કેવી દુર્ઘટના ઘટી એમ। મેં કીધું શું થયું? મેં આખું વાંચ્યું અને સીસીટીવી ફૂટેજે જોયા વિડીયોઝની અંદર। સાચું શું હશે તો પોલીસ એનું ઇન્વેસ્ટિગેશન કરે છે, એ જાણી લેશે, પણ હું તમને એ ઘટના ઉપર અને ઘટનાની વાત કરી રહી છું અહીંયા કે તમને જે સાચું લાગે આમાં કમેન્ટમાં લખજો અને શેર કરજો આ વિડીયો। કે પરિસ્થિતિ એવી છે કે ગોડાદરાની કોઈ પ્રાઇવેટ સ્કૂલની વિદ્યાર્થીનીને 2 દિવસ ફી ભરવાના મામલે કે ફી ભરવા માટે એને ફોર્સ કરી છે સ્કૂલમાંથી, તો એને 2 દિવસ ટોયલેટ પાસે ઊભી રાખી અને છોકરીને ગિલ્ટી થયું એટલે છોકરી ઘરે જઈને અને ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી। 15-16 વર્ષની વિદ્યાર્થીની છે, એટલે આમાં ઘણાય કારણો હોઈ શકે, પણ સાચું કારણ તો પોલીસ લાવશે બહાર, એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। પણ અહીંયા હું એક મારો વિચાર કરી રહી છું કે આપણે કેટલાય વિદ્યાર્થીઓને આત્મહત્યા કરતા જોઈએ છીએ, કેટલાય બાળકો અત્યારે નાની ઉંમરે આત્મહત્યા કરી લે છે, ન જેવી બાબતના કારણો હોય એમાં પણ। અત્યારનું સંતાન માતા પિતાનો ઠપ કોઈ નથી સાંભળી શકતું, કારણ કે આપણે એને સંતાનની જેમ ઉછેરતા જ નથી। આપણે એને એટલા માસુમિયત જ રાખવી છીએ, એને મોટું થવા જ નથી દેતા। એક આપણા માતા પિતા હતા, કેટલા કઠોર હતા, રોતા તો એટલે છૂપ કરાવવા લાફો મારતા, સ્કૂલ આવીને કહી જતા અને મારજો, એવી કમ્પ્લેન લઈને ન આવતા કે તમે હું કામ માર્યા। પણ અત્યારે સમયનું પરિવર્તન છે। હવે મેઇન વાત કરી રહી છું કે અત્યારે શિક્ષણને ભારત દેશની અંદર મોટા ભાગે બિઝનેસ બનાવી દીધો છે। આપણે મહિનાની ફી ભરતા હારે વધીને 2 મહિનાની હારે ભરતા, અત્યારે 3 મહિનાનું, 6 મહિનાનું, 12 મહિનાનું, 9 મહિનાના આવા પેકેજ હોય, તો એક બહુ મોટી રકમ આવે એટલે આને એક બિઝનેસ કર્યો છે અને બિઝનેસની જેમ જ અત્યારે ત્યાં શિક્ષણ અપાય છે। અલગથી ટ્યુશન ક્લાસીસ હોય, ફૂલ ડે હોય, આ તે વગેરે। તો એ તો ફૂટપટ્ટી મારતા, બેન્ચ ઉપર ઊભા રાખી દેતા, અંગૂઠા પકડાવતા, ઉઠબેઠું કરાવતા। તો આપણા માતા પિતા એવું ન કહેતા કે અમારા સંતાનને હું કામ તમે પનિશમેન્ટ આપીને, હું કામ તમે માર્યા, હું કામ આમ કર્યા। અમુકના ઉપરથી સ્કૂલોમાં આવીને એમ કહી જતા કે હજી મારજો તમ તારે, ઘરે આવું વર્તન કરે છે ને, ઘરે તોફાન કરે છે ને, લેશન નથી કરતા ને વગેરે। તો આવા માતા પિતા બનવાનું છે। આવું સંતાન ક્યારે આત્મહત્યા ન કરે, જો મારી જેવું કઠણ થઈ જાય। જીવનમાં તમે જેટલું એને ઘડાવા દેવો, જેટલું પડવા દેશો, જેટલું અથડાવા દેશો, એટલું જ મજબૂત બનશે। પણ એને ફૂલની જેમ હાથમાં રાખીને અને નાજુક રીતે પંપાળાશ કરશો તો કોઈ દી મોટું થાય? જે બાળકને મોટું થવા જ નથી દેવામાં આવતું, એ માણસને ક્યાંથી અનુભવ થાય? અને અનુભવ ન થાય એ બાળક કોઈ દિવસ કઠોર બનશે કે સક્ષમ બનશે? તો પહેલી જવાબદારી માતા પિતાની છે। અને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવા કંઈ જરૂર નથી। પ્રાઇવેટ સ્કૂલની બાજુનો ઓપ્શન છે સરકારી સ્કૂલો, તેમાં નાનપ ન અનુભવવાની હોય, બેહારી દેવાનો એને કે આપણી હેસિયત હોય ને એવું એજ્યુકેશન અપાવો। બાકી સાચા સંસ્કાર માતા પિતાને આપવાના છે। એ માના ધાવણમાંથી ને બાપના લોહીમાંથી મળી ગયા હોય ને, અને ઉપરના જે સંસ્કાર આપવાના છે ને જીવનના અનુભવના, એ આપણા અનુભવના સંસ્કાર આપણે આપણા સંતાનોને આપવાના છે। એમાંથી સંતાન તમારું મોટું થઈને કેવું બનશે ને ખબર પડી રહે। એજ્યુકેશન તો જરૂરી છે એટલે અત્યારે, બાકી અભણિયાઓના દાખલા ને ઇતિહાસ એના જ છે, જોજો તમે। મેં તો એટલા ડિગ્રીવાળા ને એવા બધા લોકોને મરતા જોયા છે, આત્મહત્યા કરતા જોયા છે, અને મારી જે અભણિયા છે ને એ જિંદગીનો ખેલ હસતા હસતા ખેલી ગયા।